हेलो माय डियर स्टूडेंट्स। तो हवे આપણે સ્ટાર્ટ કરીએ આપણા નેક્સ્ટ પોઈન્ટથી જે છે ઉદાહરણ નંબર 1.4। રેડી? ધ્યાન આપજો। શું લખે છે જુઓ, બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટે કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટે ન્યૂટનનો નિયમ। એટલે જુઓ, આપણને ખબર છે કે બે વિદ્યુતભારો હોય Q1 અને Q2, જેમની વચ્ચેનું અંતર છે R। આ બે વચ્ચે કયું બળ લાગે છે? તો ભાઈ આપણને ખબર છે કે આ બે વચ્ચે જે બળ લાગે છે કહેવાય કુલંબિક બળ। અને એ કુલંબિક બળનું સૂત્ર શું છે? તો કે F બરાબર K Q1 Q2 બાય R²। હવે આ બળ આકર્ષી છે કે અપાકર્ષી? તો ભાઈ એ ડિપેન્ડ કરે છે કે વિદ્યુતભારો કેવા છે। મેં કાલે કીધું હતું, બંને ધન કે બંને ઋણ હશે તો અપાકર્ષી, એક ધન અને એક ઋણ હશે તો આકર્ષી। તો બે વિદ્યુતભારો માટે કુલંબનો નિયમ લાગે છે અને એવી જ રીતે બે દળ હોય જેમની વચ્ચેનું અંતર R હોય તો એમના માટે ન્યૂટનનો નિયમ લાગે છે, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ। બરાબર? તો પ્રશ્નમાં શું કહે છે? એ બંનેનો આધાર વિદ્યુતભારો અને દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે। વિદ્યુતભારો અને દળ, હે ને? એકમાં વિદ્યુતભારો આવશે, એકમાં દળો આવશે, પણ બંનેમાં અંતરના વર્ગનો વ્યસ્ત તો લાગુ પડે જ છે। ચલો, એ આપણને કહે છે। તો પહેલાં આપણે શોધવું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, પછી બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો। બહુ કોમ્પ્લિકેટેડ લખ્યું છે, સરળ બનાવીએ। પહેલાં આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, ચાલો ટૂંકમાં શું શોધવાનું છે કે માની લો કે એક ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે, એમની વચ્ચેનું અંતર છે R। તો દેખીતી વસ્તુ છે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર હોય, પ્રોટોનનો વિદ્યુતભાર હોય, એટલે એમની વચ્ચે આ બળ તો લાગે જ। ઇલેક્ટ્રોનનું બી દળ છે અને પ્રોટોનનું બી દળ છે। રકમમાં તમે જોશો તો ઇલેક્ટ્રોનનું દળ તમને આપ્યું છે 9.11 × 10⁻31 કિલોગ્રામ અને પ્રોટોનનું દળ આપ્યું છે 1.67 × 10⁻27 કિલોગ્રામ। બરાબર? તો આપણી પાસે ઇલેક્ટ્રોનનું બી દળ છે, પ્રોટોનનો બી દળ છે। ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, પ્રોટોનનો વિદ્યુતભાર છે। વિદ્યુતભાર છે એટલે આ બળ લાગે અને બંનેના દળ છે એટલે આ બળ પણ લાગે। આપણે એ ચેક કરવાનું છે કે બેમાંથી કયું બળ મોટું છે। આ બે વચ્ચે આ બળ પણ લાગે છે ને આ બે વચ્ચે આ બળ પણ લાગે છે, કયું બળ મોટું છે? તો આ બળને આપણે FE કહી દઈએ અને આ બળને આપણે FG કહી દઈએ, એટલે આપણે બંને અલગ અલગ રહે। તો FE બાય FG તમે કરો તો શું થાય? K Q1 Q2 બાય R² બાય G M1 M2 બાય R²। બરાબર? તો આ R² કેન્સલ થઈ ગયા, તો શું વધ્યું? FE બાય FG ઇઝ ઇક્વલ ટુ K Q1 એટલે પહેલો વિદ્યુતભાર, એટલે એ કયો થાય? ઇલેક્ટ્રોન। P એટલે પ્રોટોન ડિવાઈડ બાય G, અહીંયા એક થાય માસ ઓફ ઇલેક્ટ્રોન અને બીજું થાય માસ ઓફ પ્રોટોન। હવે આપણે અહીંયા બધી કિંમતો મૂકીએ તો FE બાય FG શું થાય છે? તો Kની જગ્યાએ કિંમત થાય 9 × 10⁹, Eની વેલ્યુ છે 1.6 × 10⁻19। ભાઈ પ્રોટોનનો વિદ્યુતભાર પણ એટલો જ છે। રેડી? ચલો, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ હોય પણ દાખલા ગણતી વખતે આપણે મૂલ્ય લખવું પડે અને એના માટે આપણે હંમેશા પ્લસ વેલ્યુ જ લખીશું। ચલો, G, તો ભાઈ આ Gની વેલ્યુ આપણને ધોરણ 11માં આપી હતી। આ Gની વેલ્યુ થશે 6.67 × 10⁻11। રેડી? હવે માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું છે? 9.11 × 10⁻31 અને માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻27। તો આ બધી કિંમતો કેલ્ક્યુલેટરમાં મૂકીને તમે સોલ્વ કરો તો તમને FE બાય FG મળે
ડાબી બાજુ FE/FG છે, એની કિંમત તમને મળશે 2.4 × 10⁻39. એટલે જો તમે FGને અહીંયા લઈ જાઓ તો શું થાય? FE બરાબર 2.4 × 10⁻39 × FG. એટલે એક ઇલેક્ટ્રોન અને પ્રોટોનને અમુક અંતરે મૂકતા એમની વચ્ચે જે વિદ્યુતકીય બળ લાગે છે એ ગુરુત્વીય બળ કરતાં આટલા ગણું વધારે છે. એટલે આ બેમાં મોટું બળ કયું થયું? FE. FE ઇઝ ગ્રેટર દેન FG, આમ કહેવાય. રેડી? આ સાબિતી થઈ કે બે વિદ્યુતભારો નજીક મૂક્યા હોય તો એમની વચ્ચે વિદ્યુત બળ વધારે લાગે, ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે છે. પણ આ બળ કેવું છે? ઓછું. જે આપણને અહીંયા ક્લિયરલી દેખાય છે કે ગુરુત્વીય બળમાં આનો ગુણાકાર કરો તો FE બને છે. હવે એ જ રીતે આપણે જેમ અહીંયા ઇલેક્ટ્રોન અને પ્રોટોન મૂક્યા હતા એવી રીતે પ્રશ્નમાં બીજું શું કહે છે? જુઓ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે થઈ ગયું. હવે બે પ્રોટોન વચ્ચે આ જ વસ્તુ બે પ્રોટોન માટે કરવાની છે. ચલો, તો માની લો કે બે પ્રોટોન છે તમારી પાસે, એમની વચ્ચેનું અંતર છે R. દેખીતી વસ્તુ છે કે એમની વચ્ચે વિદ્યુતકીય બળ કયું લાગે? કે Q1 Q2/r². અને ગુરુત્વાકર્ષણ બળ કેવું લાગે? G M1 M2/r². હવે બંને પ્રોટોન છે એટલે માસ ઓફ પ્રોટોન જ આવશે. આ બંનેનો ભાગાકાર કરી લો તો શું થાય? K proton/r²/G માસ ઓફ પ્રોટોન/r². આ r² કેન્સલ થઈ ગયું. તો FE/FG શું થયું? તો KP²/G MP². તો FE/FG ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ પ્રોટોન. ભાઈ પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો થાય? 1.6 × 10⁻19² G. તો જીની વેલ્યુ મેં આગળ કીધી એમ 6.67 × 10⁻11. અને માસ ઓફ પ્રોટોન, ભાઈ પ્રોટોનનું દળ, ભાઈ પ્રોટોનના દળની કિંમત તમને અહીંયા આપી છે 1.67 × 10⁻27. રેડી? અને એનો સ્ક્વેર છે એટલે આપણે અહીંયા શું કરીશું? એનો સ્ક્વેર. તો કેલ્ક્યુલેટરમાં આ બધી વસ્તુ રાખીને જો તમે સોલ્વ કરો તો તમને આનો આન્સર મળશે FE/FG ઇઝ ઇક્વલ ટુ 1.3 × 10⁻36. માટે FE બરાબર 1.3 × 10⁻36 × FG. રેડી? તો FGની અંદર આટલો ગુણાકાર કરો ત્યારે FE બને છે. એટલે ફરીથી સાબિત શું થયું? કે FE બહુ મોટા છે FG કરતાં. એટલે આ યાદ રાખજો કે વિદ્યુતકીય બળ હંમેશા ગુરુત્વાકર્ષણ બળ કરતાં મોટું હોય છે. રેડી? તો તમને લોકોને આ બધું ખ્યાલ આવી ગયો હશે. કોઈ પણ ડાઉટ હોય તમે પૂછી શકો છો. દાખલો હજી પૂરો થયો નથી, હજી આમાં એક વસ્તુ બાકી છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન જો આટલા અંતરે હોય તો તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધો. બરાબર? એટલે જુઓ શું કહે છે કે માની લો તમારી પાસે એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે અને એ કેટલા દૂર છે? તો રકમમાં તમને આપ્યું છે 10⁻10 મીટર. આટલા અંતરે હોય બંને. તો દેખીતી વસ્તુ છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે તો એમની વચ્ચે જે વિદ્યુતકીય બળ લાગે એ આકર્ષી હોય કે અપાકર્ષી? એક પ્રોટોન ધન છે ને ઇલેક્ટ્રોન ઋણ છે. ધન અને ઋણ હોય તો દેખીતી વસ્તુ છે આકર્ષી બળ જ લાગે. રકમમાં આપણને એ જ કીધું છે કે તેમની વચ્ચે પરસ્પર આકર્ષણ બળ લાગે છે. પ્રશ્ન એ છે કે આકર્ષણ બળના લીધે આને કેટલો પ્રવેગ મળશે ને આને કેટલો પ્રવેગ મળશે? તો પહેલાં આપણે જોઈએ કે આકર્ષણ બળ કેટલું છે. તો F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2/r². તો F બરાબર K.
કેની જગ્યાએ લખો 9 × 10⁹ અને Q1 એટલે આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 અને પ્રોટોનનો પણ 1.6 × 10⁻19 બાય અંતર, તો ભાઈ બે વચ્ચેનું અંતર છે 10⁻10². રેડી? તો આને તમે સોલ્વ કરશો તો આ તમને મળશે 2.3 × 10⁻8 ન્યૂટન. કેટલું મળ્યું? 2.3 × 10⁻8 ન્યૂટન. તો આ બે વચ્ચે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આટલું બળ લાગે છે. અને આ બળ કેવા પ્રકારનું છે? ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એટલે બે વચ્ચે આકર્ષણ થાય એટલે આ આકર્ષી પ્રકારનું બળ છે. રેડી? હવે જુઓ, પ્રશ્ન એમ કહે છે કે આકર્ષી બળના લીધે ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો થાય ને પ્રોટોનનો પ્રવેગ કેટલો થાય. તો પ્રવેગ શોધવા માટે આપણે સમીકરણ વાપરીએ F = ma. જો આપણે પ્રોટોનનો પ્રવેગ લેવો હોય તો અહીંયા માસ ઓફ પ્રોટોન આવે, અને ઇલેક્ટ્રોનનો પ્રવેગ લેવો હોય તો અહીંયા ઇલેક્ટ્રોનનું દળ આવે ને અહીંયા પ્રોટોનનું દળ આવે. ચલો, એફની કિંમત આપણને ખબર છે 2.3 × 10⁻8 અને માસ ઓફ પ્રોટોનનું દળ આપણને ખબર છે 9.11 × 10⁻31 × AP એટલે પ્રોટોનનો પ્રવેગ. તો પ્રોટોનનો પ્રવેગ શું થાય? 2.3 × 10⁻8 બાય 9.11 × 10⁻31. એટલે આવી રીતે તમને મળશે પ્રોટોનનો પ્રવેગ મીટર/સેકન્ડ². અને એ જ વસ્તુ અહીંયા ફરીથી એફમાં કિંમત મૂકો 2.3 × 10⁻8 માસ ઓફ ઇલેક્ટ્રોનનું દળ છે 9.11 × 10⁻31 AE એટલે પ્રોટોનનો પ્રવેગ. તો AE = 2.3 × 10⁻8 બાય 9.11 × 10⁻31. તો આના ઉપર તમને ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળી જશે. ચલો, તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ તમને જવાબ મળશે કેલ્ક્યુલેટરથી સોલ્વ કરશો તો 2.5 × 10⁻22 અને આનો પ્રવેગ તમને મળશે 1.4 × 10⁻19. ખ્યાલ આવે છે? ચલો, તો આ થઈ ગયા તમારા ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને આ થઈ ગયા તમારા પ્રોટોનનો પ્રવેગ. આખો દાખલો જે છે એ અહીંયા પતે છે. 2 પાનાનો દાખલો છે અને મોટો છે. બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, દાખલા દરેક દાખલા તમારે નોટબુકમાં લખવાના છે. તમારા 100 માર્ક્સનું જે પેપર છે એમાં 65 થી 70 માર્ક્સના ખાલી દાખલા જ હશે. MCQમાં બી એ લોકો દાખલા બેઝ પૂછે છે અને લખાણનું જે પોર્શન છે બીજું 50 માર્ક્સનું એમાં બી મેજોરિટી લોકો દાખલા જ પૂછે છે. એટલે દાખલા માટે વારે મારે કહેવું ના પડે, કોઈ બી દાખલો હોય એ પાકી બુકમાં ઉતારી જ દેવાનો છે. રેડી? અને બીજી એક વસ્તુ, તમને બુકમાં આ જે પહેલું આપણે સોલ્વ કર્યું ને, તમને બતાવો. પહેલો જે દાખલો ગણ્યો તો પહેલો જે કિસ્સો એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે. એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે એ લોકોએ અહીંયા માઇનસ લખ્યું હશે Fe આગળ. ભાઈ આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણ બળ થાય. માઇનસ નિશાની માત્ર આકર્ષણ જ સૂચવે છે. એ માઇનસ નિશાની નહીં બી દોરો તો બી ચાલશે. અહીંયા લખ્યું છે, અહીંયા જો માઇનસ છે પહેલાં, તો અહીંયા લખ્યું છે કે જ્યાં ઋણ ચિહ્ન દર્શાવે છે કે આ બળ આકર્ષણ પ્રકારનું છે. બરાબર? ચલો, ગુરુત્વાકર્ષણ બળ હોય ને, આ બે દળોને જ્યારે એકબીજા નજીક મૂકીએ ત્યારે આ બે વચ્ચે હંમેશા આકર્ષણ બળ લાગે. જ્યારે આ આકર્ષણ બી હોય ને અપાકર્ષણ બી હોય, ડિપેન્ડ કરે છે વિદ્યુતભારો ઉપર. એટલે બુકવાળા શું કરે છે કે જ્યાં આકર્ષણ બળ લાગે ને ત્યાં માઇનસ લખે છે. તો પહેલા કિસ્સામાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે વિદ્યુતકીય બળ માઇનસ અને ગુરુત્વીય બળ તો હંમેશા માઇનસ જ હોય છે અને એ પણ આકર્ષી જ હોય છે, હે ને? એટલે આ માઇનસ છેલ્લે કટ થઈ જાય છે. આ વસ્તુ તમે નહીં બી લખો, ડાયરેક્ટ કામ કરશો તો બી ચાલશે. રેડી? આ ઉપરાંત તમને કોઈ બીજો ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ માય ડિયર સ્ટુડન્ટ્સ.